કાલોલ તાલુકાના ચલાલી ગામમાંથી પસાર થતી ગોમા નદી ઉપર લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ પુલ હલકી ગુણવત્તા અને તકલાદી કામ કરવામાં આવ્યું છે। ત્યારે અધૂરામાં પૂરું એવું કે આ પુલની નીચેથી ખનન માફિયાઓ રેતી ખનન કરીને પુલના પાયા ખુલ્લા કરી દેવામાં આવ્યા છે। ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તો નવાય નહીં। કાલોલના ચલાલી ગામમાં બનાવવામાં આવેલ ગોમા નદી ઉપર પુલની નીચેથી રાત દિવસ ખનન માફિયાઓ દ્વારા ખનન કરવામાં આવી રહ્યું છે, જેને લઈને પુલના પાયા ખુલ્લા થઈ ગયા છે અને જેને લઈને પુલમાં મોટી મોટી તિરાડો પણ પડી ગઈ છે અને પુલના કામમાં પણ ગેરરીતિ અને તકલાદી કામગીરી જોવા મળી રહી છે। ત્યારે આ રીતે ખનન કરીને પુલના પાયાઓને ખુલ્લા કરી દેવામાં આવ્યા છે। ત્યારે આગામી દિવસોમાં ચોમાસાની સિઝન શરૂ થવાની છે અને આ નદીમાં પાણી આવશે તો પુલના ખુલ્લા થયેલ પાયામાં પાણીના વહેણથી ધોવાણ થઈને પુલ ઉપર મોટી દુર્ઘટના સર્જાય તેમ છે। છતાં ખાણ ખનીજ અને તંત્ર ઘોર નિંદ્રામાં હોય ત્યારે શું આ પુલ ઉપર કોઈ મોરબી જેવી મોટી દુર્ઘટના સર્જાશે અને કેટલાક લોકો પોતાના જીવનું બલિદાન આપશે? ત્યારે આ ખાણ ખનીજ અને તંત્ર જાગશે તેવા અનેક સવાલો ખાણ ખનીજ વિભાગ અને તંત્ર સામે ઊભા થવા પામ્યા છે। તો શું તંત્ર સત્વરે આ પુલની મુલાકાત લઈને હાલ પણ ચાલી રહેલા ખનનને અટકાવીને પુલનું સમારકામ કરાવશે કે કેમ, તે તો હવે જોવાનું રહ્યું। રિપોર્ટર નિકુંજ બાવળિયા, NN ન્યૂઝ, પંચમહાલ। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।